રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળાના મામલે હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે આ મામલે કોંગ્રેસ અને ભાજપે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાનું શરૂ કર્યું છે। ભાજપ કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। છેલ્લા 10 થી 12 વર્ષથી છાડવાવદર ગામમાં જે કાલરિયા નામથી માધ્યમિક શાળા ચાલતી હતી। શાળા કાગળ પર ચાલતી હોવાનું સમાચાર માધ્યમો દ્વારા પર્દાફાશ કરાવવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે શાળા પર કાર્યવાહી બાબતે કોંગ્રેસના તાલુકા પ્રમુખે ભાજપ પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસનો આક્ષેપ કે ભાજપના નેતાઓ શાળાના સંચાલકોને છાવરી રહ્યા છે। કાગળ પર ચાલતી શાળા પર કાર્યવાહી ન કરવા ભાજપના નેતાઓની અધિકારીઓને ભલામણ કરી રહી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આમ બોગસ શાળાના મામલે સત્તા અને વિપક્ષ સામસામે આવતા રાજકારણ ગરમાયું છે। ધોરાજી તાલુકાની અંદર છાડવાવદરની અંદર જે શાળા પકડાણી છે બોગસ, આજ છેલ્લા 7 થી 8 વર્ષથી હાલતી હતી। શિક્ષકો પગાર લેતા હતા, ક્લાર્ક પણ પગાર લેતો હતો અને છોકરાઓની ગ્રાન્ટ પણ આવતી હતી। પણ મારે એટલું ગુજરાત સરકારને કહેવાનું છે કે આજે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, બોગસ શાળા નહીં પણ બોગસ તો આવી ઘણી સંસ્થાઓ હાલે, સરકારી અર્ધસરકારી ટોલ નાકું હાલે, હોસ્પિટલ હાલે છે, શૈક્ષણિક કાર્ય હાલે છે, બોગસ પોલીસ વાળા આવે છે, બોગસ મામલતદાર આવે છે, બોગસ કોર્ટ આવે છે। ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નકરું બોગસ નીકળી જ છે ભાજપની અંદર। અને જે છાડવાવદરનો ધોરાજી તાલુકાનો બનાવ છે એને 8-10 દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું, તોય પણ આજે રાજકોટ ડીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શૈક્ષણિકની લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ સજા કે કાંઈ કર્યું નથી, એની કાર્યવાહી પણ થઈ નથી। હાલમાં ટીવી, મીડિયા અને વર્તમાન પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે છાડવાવદરમાં એક આવી સ્કૂલ પકડાઈ છે। કોઈ કહે છે 10 વર્ષ થયા છે, કોઈ કે 15 વર્ષ થયા છે, કોઈ કે 20 વર્ષ થયા છે। ભાઈ, જે કોંગ્રેસ વાળા જે આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આ સ્કૂલ વાળાઓને બચાવે છે, પણ લોકોને અને આ કોંગ્રેસ વાળાને જાણ ખાતર કે કોઈ પણ બોગસ સ્કૂલ હોય, બોગસ પોલીસ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય, એ ચાલતી હોય તો બધે સરકાર પહોંચી ન શકતી હોય, પણ જ્યારે પણ પકડાય છે ત્યારે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે છે, એમની તપાસ થાય છે। તપાસ કરતા જે તે જવાબદારોને કડકમાં કડક સજા પણ કરવામાં આવે છે। જ્યારે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આને બચાવે છે, ભાઈ, કોંગ્રેસના નેતાઓ આપણા ધોરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય 2017 થી 22માં હતા કોંગ્રેસના, તમારા ધ્યાનમાં આ સ્કૂલ ના આવી? ત્યારે પકડવી હતી ને? આવી તો ઘણી રેતીની લીજું 2017 થી 2022માં, બીજું ત્રીજું, એટલે આપણે કોઈ એવી આક્ષેપબાજીમાં પડતા નથી, પણ કોંગ્રેસ વાળાને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ની શરમ વિના જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે, પછી તે પોલીસ હોય, સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે।